નમસ્કાર મિત્રો, ગઈકાલે મેં કલીલના પ્રકારોની ચર્ચા કરી હતી. 3 પ્રકારે કલીલોનું વર્ગીકરણ થતું હતું. ભૌતિક સ્થિતિને આધારે વિક્ષેપન માધ્યમ વિક્ષેપિત કલા વચ્ચેના આકર્ષણને એના કારણે 2, એક દ્રવ્ય અનુરાગી અને બીજું દ્રવ્ય વિરાગી. આ ઉપરાંત મેં 3 પ્રકાર, એક વિરાટાણવીય કલીલ, સમુચ્ચય કલીલ અને ત્રીજું મિશેલ. તો ગઈકાલે મેં મિશેલની ચર્ચા કરી હતી મિત્રો. એટલે મિશેલ શું છે? બિલકુલ સહેલું છે મિત્રો, સમજી લો. મિશેલ કોણ બનાવે? તો કે પૃષ્ઠ સક્રિય પદાર્થો. અપૃષ્ઠ સક્રિય પદાર્થો એ મિશેલની રચના કરે. નામ જ છે મિશેલ. જે કલીલ કણ છે એ કલીલ કણનું નામ આપ્યું મિશેલ કણો. તો પૃષ્ઠ સક્રિય પદાર્થ કોણ? તો પૃષ્ઠ સક્રિય પદાર્થ બે, એક સાબુ અને બીજું ડિટર્જન્ટ, જે કપડાને, વાસણોને, સપાટીને સ્વચ્છ કરવાનું કાર્ય કરે છે. એટલે સાબુ શું છે? યાદ રાખો, સાબુ એ ઉચ્ચ ફેટી એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. ફેટી એસિડ સરળ શૃંખલા ધરાવતા આલ્કેન, એનો એસિડ, એનો સોડિયમ ક્ષાર, એટલે સોડિયમ સ્ટીઅરેટ. મિત્રો આ સૂત્ર યાદ રાખજો. એનું સામાન્ય સૂત્ર છે RCOONA. R તરીકે ફેટી એસિડ ખૂબ જ વધુ કાર્બન સંખ્યા ધરાવતા, અહીંયા કેટલા છે? 16 ને 17 કાર્બન છે. 18 કાર્બન ધરાવતા પણ ફેટી એસિડ હોઈ શકે, 19 કાર્બન ધરાવતા ફેટી એસિડ પણ હોઈ શકે. આ જે ફેટી એસિડ છે 16 ને 17 કાર્બન છે. આ 16 અને 17 કાર્બન તેને સ્ટીઅરિક એસિડ કહેવામાં આવે. એનો સોડિયમ સ્ટાર એટલે સોડિયમ સ્ટીઅરેટ. યાદ રાખો, 17 કાર્બન, આ 16 અને 17 એટલે સોડિયમ સ્ટીઅરેટ. સોડિયમ છે એટલે સોડિયમ સ્ટીઅરેટ. તો આમ ફેટી એસિડનો, સ્ટીઅરિક એસિડનો સોડિયમ ક્ષાર એ ડિટર્જન્ટ સાબુ તરીકે વર્તે છે મિત્રો. સાબુ તરીકે ડિટર્જન્ટ પણ પૃષ્ઠ રસાયણ અથવા તો પૃષ્ઠ સક્રિય પદાર્થ છે. એનું એક નામ છે સોડિયમ લોરેલ સલ્ફેટ. સોડિયમ લોરેલ સલ્ફેટ, એમાં સલ્ફોનિયમ સમૂહ છે, આમાં સિડબોલેટ સમૂહ છે, જ્યારે આમાં SO4H સમૂહ છે. પરંતુ અહીંયા 11 ને 12 કાર્બન છે. એટલે યાદ રાખજો સૂત્રો, સોડિયમ લોરેલ સલ્ફેટ. તો આ લોરેલ સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર છે. તો અહીંયા સોડિયમ લોરેલ સલ્ફેટ અને આ સાબુ યાને કે સોડિયમ સ્ટીઅરેટ એ બંને પૃષ્ઠ સક્રિય પદાર્થો છે અને એ મિશેલની રચના કરે છે. કઈ રીતે મિશેલની રચના થાય છે? બરાબર ધ્યાનમાં રાખો કે ફેટી એસિડનો સોડિયમ ક્ષાર એટલે RCOONA. આ ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ, સોડિયમ લખો તો સોડિયમ ક્ષાર, કે લખો તો પોટેશિયમ. એને પાણીમાં ઓગાળો તો પાણીમાં એ દ્રાવ્ય થાય છે. કેમ દ્રાવ્ય થાય છે મિત્રો? તો સોડિયમ આયન ધરાવતા બધા જ પદાર્થો પાણીમાં દ્રાવ્ય. માટે આ સોડિયમ આયન ધરાવતો પદાર્થ છે પાણીમાં દ્રાવ્ય. ધન આયન છૂટો પડે છે અને એમાંથી આટલો ભાગ ઋણ આયન છૂટો પડે છે. બરાબર સમજી ગયું? ધન આયન અને ઋણ આયન. ધન આયનનું કોઈ કાર્ય નથી, માત્ર દ્રાવ્યમાં વધારો કરવાનું જ કાર્ય કરે. પણ ઋણ આયન છે એ અગત્યનો છે. ઋણ આયનમાં પણ 2 ભાગ પડે છે. એક ભાગ R અને બીજો ભાગ R, ભાગ નંબર 2. આમ 2 ભાગ પડે. એક ભાગ R જે લાંબી શૃંખલા છે મિત્રો, ઘણી જ લાંબી શૃંખલા છે, આ R વાળો ભાગ.
જે કાર્બનિક પદાર્થ છે, હાઇડ્રોકાર્બન છે, તે પાણીને આકર્ષતો નથી, માટે જલ વિરાગી છે, પાણીને ધિક્કારે છે, પાણીને અપાકર્ષણ કરે છે, અને એને કહેવામાં આવે છે પુચ્છ. એને કહીશું પુચ્છ કહીશું. આર વાળો ભાગ એને આપણે પુચ્છ કહીશું. પણ આ ભાગ ધ્રુવીય છે, કારણ કે ઋણ છે અને બીજો ધન એટલે ધ્રુવીય છે, ઋણ ધ્રુવીય છે, અને એને શીર્ષ કહેવામાં આવે છે. અને આ શીર્ષ એ પાણી સાથે એચ બંધ બનાવે છે, પાણી સાથે આકર્ષણ ધરાવે છે, એટલે જલ અનુરાગી છે, હાઇડ્રોફિલિક છે. જલ એટલે હાઇડ્રોફિલિક છે. આ હાઇડ્રોફોબિક છે, મેં લખ્યું છે, હાઇડ્રોફિલિક છે. આ પાણી વડે આકર્ષાય છે, ધ્રુવીય છે. આમ ફેટી એસિડ જે છે, સાબુ છે, એની મેં રચના સમજાવી. એ જ પ્રમાણે અહીંયા પણ સમજાવી શકાય છે મિત્રો કે આ ડિટર્જન્ટ છે, ડિટર્જન્ટનો જે આ ભાગ છે એ કાર્બનિક ભાગ છે, આર ભાગ છે, આટલો આર ભાગ કાર્બનિક ભાગ છે. એ પણ આપણે સમજાવીએ. ડિટર્જન્ટ CH3 CH2O CH2 11 SO4 -1 Na+. તો આ ભાગ જે છે તે પૈકીનો આ ભાગ એ આર ભાગ તરીકે ઓળખીશું, જેને આપણે પુચ્છ તરીકે ઓળખીશું. પુચ્છ. જ્યારે આ ભાગ પોતે ધ્રુવીય છે અને ધ્રુવીય હોવાથી તેને શીર્ષ તરીકે આપણે ઓળખીશું. આ સાબુનું બંધારણને આધારે મેં શીર્ષ અને પુચ્છ સમજાવ્યું. આ ડિટર્જન્ટને આધારે મેં શીર્ષ અને પુચ્છ સમજાવ્યું. આપણે ફક્ત પુસ્તક અનુસાર સાબુની જ ચર્ચા કરવાની, પણ નિધિમાં પૂછે તો ધ્યાન રાખજો. હવે ઉદાહરણ તરીકે તો સોડિયમ સ્ટીઅરેટ. મિત્રો, અહીંયા મેં સોડિયમ સ્ટીઅરેટનું બંધારણીય સૂત્ર લખ્યું છે. કેટલા કાર્બન છે? આ 1 અને 16 ને 17 કાર્બન. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. જ્યાં ખૂણો પડે ત્યાં CH2 હશે મિત્રો. એ તો તમને ખ્યાલ છે. હવે 17મા કાર્બન સાથે COO સમૂહ જોડાયેલો અને એની સાથે સોડિયમ છે. તો આટલો ભાગ એ પુચ્છ છે, એને આપણે પુચ્છ કહીશું, જેને આપણે વ્યાપક સ્વરૂપમાં આર તરીકે ઓળખતા હતા. અન્ય ડિટર્જન્ટ હોય કે અન્ય સાબુ હોય તો આર જે કાર્બનિક ભાગ છે, આ જે છે એ હાઇડ્રોકાર્બન છે. અને હાઇડ્રોકાર્બન હોવાથી પાણીને આકર્ષતા નથી, જલ વિરાગી છે, યા એક હાઇડ્રોફોબિક છે. આટલું આર શીર્ષ એ ધ્રુવીય છે મિત્રો. એમાં ઋણ આયન પણ છે, ધન આયન પણ છે, ધ્રુવ છે, અને એ ધ્રુવીય છે, જલ વિરાગી છે, અને એને આપણે શીર્ષ તરીકે મિત્રો ઓળખીએ છીએ. એટલે આટલો ભાગ આ બની ગયું શીર્ષ અને આ બની ગયું પુચ્છ. હવે જ્યારે ડિટર્જન્ટ કે સાબુ ને પાણીમાં ઉમેરીએ છીએ ત્યારે શું થાય? તો એની અંદર બે ભાગ હતા. એક આર યાને કે હાઇડ્રોકાર્બન, એક જ છે આ બંને. એનું બંધારણ છે, અમે ટૂંકમાં લખ્યું. એક કાર્બનિક ભાગ છે, પાણી વડે આકર્ષાતો નથી, એને પુચ્છ કહીશું. એટલે આખી જે રચના છે એ રચનાને આપણે આ રીતે બતાવીએ છીએ મિત્રો. આ બંને એક જ કહેવાય. આ ઘટકો, પદાર્થો, પરમાણુ લખ્યા છે, બંધારણ લખ્યું છે, જ્યારે એનું ચિત્ર બતાવ્યું. આ જે છે એ શીર્ષ છે, જ્યારે આ જે આવ્યું એ પુચ્છ છે.
સમજી લો. તો આમ પણ બતાવ્યા આ ઋણ આયન છે, આ પુચ્છ છે, એટલે મિત્રો આ પુચ્છ કહીશું અને આ શીર્ષ કહીશું. બહુ સિમ્પલ છે, એકની એક વસ્તુ છે. અહીંયા મેં RCH વડે સમજાયું છે. RCH અહીંયા સોડિયમ સ્ટીરેટ વડે સમજાયું છે. બંનેનું બંધારણ એક જ થશે, ચિત્ર એક જ થશે. હવે આ જે શીર્ષ છે એ પાણી વડે આકર્ષાય છે, એટલે પાણીમાં ડૂબે છે, પાણીમાં જતા રહે છે, પાણી વડે આકર્ષાય છે. જ્યારે પુચ્છ છે તો શું છે? હાઇડ્રોકાર્બન પાણીને ધિક્કારે છે, એટલે પુચ્છ ઉપર તરફ હશે. વિચારો મિત્રો, સૂક્ષ્મદર્શક યંત્ર અને વિવિધ પ્રકારના સાધનોની મદદથી એની સૂક્ષ્મ રચના ચકાસવામાં આવી છે કે પાણીમાં ડિટર્જન્ટ કે સાબુ ઉમેરવામાં આવે તો એ ડિટર્જન્ટ કે સાબુનો એક કણ, એનો જે પુચ્છ છે, એ પુચ્છ પાણી વડે આકર્ષાય છે. તેથી એક પુચ્છ, મારી ભૂલથી મિત્રો, એ શીર્ષ જે છે એ ધ્રુવીય છે અને શીર્ષ પાણી વડે આકર્ષાય છે, માટે શીર્ષ પાણીમાં ડૂબાયેલા હશે, આકર્ષાયેલા હશે. જ્યારે પુચ્છ એ પાણીની સપાટીથી ઉપર તરફ હશે. આ રીતે એ પ્રવાહીમાં પાણીમાં ગોઠવણી જોવા મળે છે મિત્રો. હવે મિશેલ કઈ રીતે બને બરાબર સમજી લો. આ તો ક્લિયર કટ થઈ ગયું કે પૃષ્ઠ સક્રિય પદાર્થમાં બે ભાગ હોય, એક કાર્બનિક ભાગ હોય જે પાણીને ધિક્કારે છે, બીજો ધ્રુવીય ભાગ હોય જેને આપણે શીર્ષ કહીશું, જે પાણીને આકર્ષે છે. શીર્ષ એ પાણી વડે આકર્ષાય છે, જ્યારે પુચ્છ એ પાણી વડે આકર્ષાતું નથી. હવે કોઈ પણ સપાટી ઉપર મેલ હોય અને મેલ ઉપર સાબુ કે ડિટર્જન્ટ લગાવવામાં આવે અથવા દ્રાવણ મૂકવામાં આવે તો મેલ એ કાર્બનિક પદાર્થ છે મિત્રો. સપાટી પરનો મેલ તેલી પદાર્થ છે અને તેલ એ મેલ છે મિત્રો, એટલે એ કાર્બનિક પદાર્થ છે. અને કાર્બનિક પદાર્થ એ હાઇડ્રોકાર્બન વડે આકર્ષાય, કારણ કે બંનેના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો સમાન, માટે આ પુચ્છ વડે આ કાર્બનિક પદાર્થ આકર્ષાય છે. એટલે આ જે મેલ છે, આ મેલ, એની સાથે કોણ આકર્ષાશે? તો કે પુચ્છ કાર્બનિક પદાર્થ. વિવિધ ભાષા બોલું છું. પુચ્છ જે છે મેલમાં આકર્ષાય છે, કાર્બનિક પદાર્થ મેલમાં આકર્ષાય છે. કેમ? તો કે કાર્બનિક પદાર્થ, મેલ અને આ પુચ્છ બંનેના ગુણધર્મો સમાન છે, તેથી તમને વચ્ચે આકર્ષણ થાય છે. માટે મેલની અંદર પૂંછડી, પુચ્છ એ ખૂંપી જાય છે. ખૂંપી ગઈ. હવે જ્યારે એની ઉપર પાણી પસાર કરવામાં આવે, પાણી, તો પછી આ જે શીર્ષ છે મિત્રો, શીર્ષ, આ શીર્ષ એ પાણી વડે શું થશે? પાણી વડે આકર્ષાશે. પાણી વડે આ શીર્ષ આકર્ષાય છે. શીર્ષ સાથે પૂંછડી મજબૂત જોડાયેલી હોવાથી પૂંછડી સાથે આ મેલનો કણ આકર્ષાય છે. અમે વર્તુળ બતાવ્યું છે મિત્રો, એ મેલ છે, મેલનો સૂક્ષ્મ કણ છે, પણ ઝૂમ કરીને બતાવ્યું છે, મોટો કરીને બતાવ્યું છે. આ મેલનો સૂક્ષ્મ કણની અંદર મેલ એ કાર્બનિક પદાર્થ હોવાથી, પૂંછડી પણ કાર્બનિક પદાર્થ હોવાથી મેલમાં પૂંછડી કેન્દ્રગામી હશે. પૂંછડી મેલના કેન્દ્ર તરફ ગોઠવાયેલી હશે. પૂંછડી, પુચ્છ, આરવાળો કાર્બનિક વાળો ભાગ એ મેલમાં ખૂંપેલો હશે, એમ પણ કહેવાય. જ્યારે શીર્ષ જે છે
એ શીર્ષ પાણીમાં તરતા હશે. આ જે શીર્ષ છે એ હંમેશા પાણી ઉપર તરતા હશે, પાણી વડે આકર્ષાયેલા છે. તેથી પાણી માધ્યમમાં આ પ્રકારની રચના હશે. મેલનો સૂક્ષ્મ કણ હશે. એ મેલના સૂક્ષ્મ કણની અંદર આ કાર્બનિક પૂંછડી ખૂંપેલી હશે અને એની આજુબાજુ આ શીર્ષ ગોઠવાઈ જાય છે. એટલે એ રીતે આખી મિશેલની રચના થાય છે મિત્રો. અને આવા આ જે છે ને મિશેલ કહીશું છે, આયનીય મિશેલ તરીકે. આયન છે, ઋણ આયન છે, એટલે એને આયનીય મિશેલ તરીકે મિત્રો ઓળખીશું. અને આવા 100 કણો ભેગા થાય ત્યારે આપણને મિશેલની રચના થાય છે, કલિલ કણોની રચના થાય. કલિલ કણોનું નામ આપી મિશેલ. મિત્રો બરાબર સમજી લો, બિલકુલ સરળ છે. ફરીથી સમજાવી દઉં ઝડપથી, ધ્યાન આપો કે મિશેલની રચના કોણ બનાવે? પૃષ્ઠ સક્રિય પદાર્થો, સાબુ યાની ડિટર્જન્ટ. સાબુ શું છે? તો સાબુ એ ફેટી એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર છે. દાખલા તરીકે સોડિયમ સ્ટીઅરેટ, સૂત્ર યાદ રાખજો, 17 કાર્બન છે. આ 100 અને આ 16 એટલે 17 કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર છે. સોડિયમ સ્ટીઅરેટ સૂત્ર યાદ રાખજો. પાછળ ઓર્ગેનિકમાં પામેટિક એસિડ પણ આવે છે, અન્ય એસિડ પણ. અહીંયા સોડિયમ સ્ટીઅરેટ ના યાદ રહે તો RCONA આપણે ઉદાહરણ તરીકે લખી શકવાનું. એને પાણીમાં ઓગાળો. સોડિયમ ક્ષાર ધરાવતા બધા પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે, તેથી પાણીમાં દ્રાવ્ય થશે. પરંતુ એમાં જે સ્ટીઅરેટ ભાગ, કાર્બનિક ભાગ છે એ છૂટો પડશે. એના 2 ભાગ છે. એક આ જે હાઇડ્રોકાર્બન છે, લાંબી શૃંખલા ધરાવે છે, અધ્રુવીય છે, કાર્બનિક પદાર્થ છે, તેથી પાણી વડે અપાકર્ષણ અનુભવે છે, પાણીને ધિક્કારે છે, એટલે હાઇડ્રોફોબિક હોય છે. જ્યારે આ ભાગ શીર્ષ હોય છે મિત્રો, બંને એકબીજા સાથે પ્રબળતાથી જોડાયેલા છે, જેમ કે અહીંયા જોડાયેલા છે. પરંતુ આને આપણે પુચ્છ કહીશું અને આપણે શીર્ષ કહીશું. શીર્ષ એ ધ્રુવીય છે, પાણી સાથે H બનાવે, પાણી વડે આકર્ષાય, તેથી તે જલ અનુરાગી બને, હાઇડ્રોફિલિક બને. એ જ પ્રમાણે ડિટર્જન્ટની પણ મેં ચર્ચા કરી હતી. ડિટર્જન્ટ સોડિયમ લોરિક સલ્ફોનેટ, પાણીમાં દ્રાવ્ય, સોડિયમ આયન છૂટો પડે, R. પરંતુ આ R ભાગ એ પુચ્છ તરીકે કાર્બનિક, જ્યારે આ ભાગ ધ્રુવીય છે, જે શીર્ષ તરીકે કાર્ય કરે. અહીંયા શીર્ષ તરીકે COO સમૂહ છે, જ્યારે અહીંયા શીર્ષ તરીકે SO4-2 સમૂહ છે. આટલી વસ્તુ યાદ રાખજો મિત્રો MCQમાં. તો ડિટર્જન્ટમાં શીર્ષ કયો? તો ડિટર્જન્ટમાં શીર્ષ SO4-1. જ્યારે સાબુમાં શીર્ષ કોણ? તો COO સમૂહ, કાર્બોક્સિલિક એસિડ એ શીર્ષ તરીકે કાર્ય કરે છે. મિત્રો બરાબર ધ્યાનમાં લઈ. આગળ સોડિયમ સ્ટીઅરેટનું સૂત્ર છે મિત્રો. આ જે બતાવ્યું એ અણુસૂત્ર છે. એનું અણુસૂત્રનું બંધારણીય સૂત્ર સ્પષ્ટ ભાગ પાડ્યો. હાઇડ્રોકાર્બન છે, જલ વિરાગી છે, જેને આપણે પુચ્છ કહીશું, સામાન્ય પરિભાષામાં R કહીશું. COO સમૂહ એને જેને આપણે શીર્ષ કહીશું, જે પાણી વડે આકર્ષાય છે, જલ અનુરાગી છે. આખું જે બંધારણ છે એને આપણે આ રીતે પણ બતાવાય અથવા આ રીતે બતાવાય. પાણીમાં ડિટર્જન્ટ કે સાબુ ઉમેરીએ ત્યારે આ જે શીર્ષ છે પાણી સાથે H બનાવે, આકર્ષાય, એટલે શીર્ષના જે ભાગ છે પાણીમાં ડૂબેલો. જ્યારે પુચ્છ એ કાર્બનિક છે, પાણી વડે ના આકર્ષાય, તેથી તે ઉપર તરફ. હવે મેલ શું છે? સપાટી ઉપર મેલ છે, અને એ મેલ એ કાર્બનિક પદાર્થ છે, અને કાર્બનિક પદાર્થ છે એ હાઇડ્રોકાર્બન પુચ્છ વડે આકર્ષાય છે, તેથી મેલની અંદર પુચ્છ ખૂંપેલો હોય છે. જ્યારે શીર્ષ એ તો પાણી મેલ વડે કાર્બનિક પદાર્થ વડે આકર્ષાતો નથી, માટે પુચ્છ બહાર હોય છે. મારી ભૂલથી પુચ્છ અંદર ખૂંપેલો, જ્યારે શીર્ષ બહાર હોય. આ રીતની રચના સૂક્ષ્મ જોવા મળે.
અધૂરી રહેવાની. હવે જ્યારે પાણીનો પ્રવાહ પસાર કરીએ તો પાણી પસાર કરીએ ત્યારે પાણી સાથે આ જે શીર્ષ છે એ આકર્ષાય. પાણી આકર્ષાય, પાણી ખેંચાય, પાણી દૂર થાય, શીર્ષ આકર્ષાય. શીર્ષ સાથે પૂછ મજબૂત બનતી જોડાયેલ જે મેલના કણને આકર્ષે છે. એટલે આમાંથી મેલનો એક કણ, એક અણુ છૂટો પડે છે. એ મેલનો કણ છૂટા પડ્યા પછીની રચનામાં ધ્યાન આપો કે મેલ કાર્બનિક પદાર્થ છે, માટે મેલમાં આ પૂછ ખૂપી જાય છે. જ્યારે શીર્ષ જે છે એ બહાર હોય છે, જે પાણીમાં સતત તરતા હોય છે, અને આ રચનાને મિશેલ તરીકે ઓળખવામાં આવે, જેને આયનીય મિશેલ તરીકે મિત્રો ઓળખવામાં આવે. એટલે કપડા અથવા સપાટી જ્યારે સ્વચ્છ થાય ત્યારે મેલનો જે કણ છૂટો પડે એ મેલના કણની રચના આવી હશે. મિત્રો આ પણ મેલ જ છે. આ પાણીના માધ્યમમાં આવા સૂક્ષ્મ કણો સતત તરતા રહે. આ ઘટનાને મિશેલની રચના કહેવામાં આવે. મિત્રો જેટલું મેં પાઠ્ય ઉપર શરૂઆતમાં લખ્યું હતું, સમજાવ્યું હતું, એટલું લખશો તો મિત્રો ઘણું બધું છે. ઓકે, સરસ ટોપિક હતો, સિમ્પલ ટોપિક હતો, પણ સૂત્ર તમે બરાબર યાદ રાખજો મિત્રો. અગત્યની થિયરી આવી. કલીલ બનાવવાની પદ્ધતિઓ મેં ગઈ વખતે ચર્ચા કરી હતી. કલીલો વિવિધ રીતે બનાવી શકાય છે. દ્રવ્ય અનુરાગી, દ્રવ્ય વિરાગી. દ્રવ્ય અનુરાગી ગુંદર, સ્ટાર્ચ, જિલેટીન, કુદરતી રબર એ તો કુદરતે બનાવેલા છે. પરંતુ કેટલાક કલીલો માનવ સર્જિત હોય છે. અને માનવ સર્જિત કલીલો કયા? તો એ કલીલ બનાવવાની પદ્ધતિઓ ઉપર આધાર રાખે. કલીલ બનાવવાની મુખ્ય 3 પદ્ધતિઓ છે. એક છે રાસાયણિક પદ્ધતિ, બીજું છે વિદ્યુતીય વિઘટન પદ્ધતિ, અને ત્રીજું છે પેક્ટીકરણ પદ્ધતિ. આ ત્રણેય ટુકડો તમને પૂછાય છે મિત્રો. રાસાયણિક પદ્ધતિમાં પહેલી પદ્ધતિ આવે છે મિત્રો વિવિઘટન. વિવિઘટન બરાબર સમજી લે. તો કે આપણે અગાઉ શીખી ગયા તે મુજબ કે આ કલીલો એ દ્રવ્ય વિરાગી છે, તેથી સરળતાથી બને નહીં. કોઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ લેવો પડે, જેમ કે આર્સેનિકનો સોલ બનાવવો હોય તો દ્વિવિઘટન પ્રક્રિયા, તો આર્સેનિક ઓક્સાઇડને પ્રબળ વિદ્યુત વિભાજ્ય HCl મિત્રો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, લઈ શકાય. HCl ન લેવો હોય તો H2S પણ લઈ શકાય મિત્રો. તો પછી આ ધન, આનો ઋણ, આ ધન છે, આ ઋણ છે. તો આર્સેનિક સલ્ફાઇડ, આપણને આર્સેનિક સલ્ફાઇડનો સોલ બનશે. સોલ વત્તા H2O, 3 છે ઓક્સિજન, 3 મિત્રો સંતુલન થઈ ગયું. તો આ પાણી શા માટે સોલ શબ્દ વાપરે મિત્રો? બરાબર સમજી ગયો કે આમાં વિક્ષેપણ માધ્યમ વધુ છે, પાણી છે. આ વિક્ષેપિત કલા છે, આ કલીલ છે, પણ આખાને આપણે શું કહીએ છીએ? સોલ તરીકે. આ વિક્ષેપણ માધ્યમ છે. આ પાણી એ વિક્ષેપણ માધ્યમ છે. ટૂંકમાં એનો જથ્થો વધુ છે, જ્યારે એમાં સૂક્ષ્મ કણો આર્સેનિક સોલ્ટ, આર્સેનિક સલ્ફાઇડના સોલ કણો સતત કરતા. તો આર્સેનિક સલ્ફાઇડનો સોલ બનાવવાની પદ્ધતિ પરીક્ષામાં પૂછે તો એને દ્વિવિઘટન પ્રક્રિયા તરીકે ઓળખે. બીજું છે ઓક્સિડેશન, કે SO2 વાયુને H2S માં ઉમેરવામાં આવે તો મિત્રો ઓક્સિડેશન પ્રક્રિયા. અને ઓક્સિડેશન -2 છે, તેમાંથી સલ્ફરનો સોલ છૂટવો પડે. મિત્રો અહીંયા સલ્ફરનો સોલ છૂટો પડે, બે ઓક્સિજન
હાઇડ્રોજન 4, તો 2 ને 2 4 હાઇડ્રોજન. સલ્ફર 2 ને 3, તો 3. અહીંયા આપણને સલ્ફરનો સોલ્ટ છૂટો પડે. કેમ સોલ્ટ શબ્દ વાપરીએ તો ખબર પડે છે ને કે પાણી વિક્ષેપણ માધ્યમ વધુ છે. આમાં વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી છે અને વિક્ષેપિત કલિન કણો તરીકે સલ્ફર છે, માટે એને આપણે સલ્ફરના સોલ્ટ તરીકે ઓળખવા. પ્રવાહીમાં ઘન છે. આ જે છે એ પ્રવાહીમાં ઘન છે, એટલે આમ પણ કહી શકાય ઘન પદાર્થો એ પ્રવાહીમાં સતતરતા છે, માટે એ શબ્દ માટે આપણે સોલ્ટ શબ્દ વાપરીએ. આમ સલ્ફરનો સોલ્ટ આપણે બનાવી શકીએ. નંબર 3, રિડક્શન. મિત્રો, ઓક્સિડેશન પછી રિડક્શન આવે છે કે ગોલ્ડ ક્લોરાઇડ. મેં તમને કીધું ગોલ્ડ જે છે એ સામાન્ય રીતે એક્વાયર્ડ જ્યાં HCl નાઇટ્રિક એસિડના મિશ્રણમાં દ્રાવ્ય થાય, એટલે ગોલ્ડ ક્લોરાઇડ છે. અને એ ગોલ્ડ ક્લોરાઇડને ફોર્માલ્ડિહાઇડમાં એને ઓગાળવામાં આવે, પાણી દ્રાવક થાય, એટલે રિડક્શન થાય છે. મિત્રોનો ઓક્સિડેશન કેટલો થશે તો તે +3, અને એમાંથી ગોલ્ડ છૂટવું પડશે. અને ઓક્સિડેશન 0 થયું, +3 માંથી ઓક્સિડેશન 0 થયું, એટલે એના માટે આપણે રિડક્શન શબ્દ વાપરીશું. અણુ ઓક્સિડેશન થશે. મિત્રો, અણુ રિડક્શન થયું તો પછી અણુ ઓક્સિડેશન થાય. સમજો મિત્રો, અણુ ઓક્સિડેશન થાય, CHO સમૂહનું ઓક્સિડેશન થાય, ઓક્સિજન ઉમેરાય, એટલે કાર્બોક્સિલિક એસિડ બને. ઓર્ગેનિકનો સિદ્ધાંત અહીંયા કામમાં આવ્યો કે ફોર્માલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરો તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે. આમ આપણને કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત વત્તા HCl. મિત્રો, વત્તા HCl સંતુલન કરીએ તો અને ઓક્સિડેશન આંકમાં અહીંયા 2 આવશે, તો અહીંયા પણ 2 આવશે. અને ઓક્સિડેશન આંક કેટલો થશે તો તે 0 થશે. અને ઓક્સિડેશન આંક મિત્રો કેટલો થશે તો તે +2 થશે. 2 નો ડિફરન્સ, 2 નો, માટે અને આપણે 2 વડે ગુણ્યા 1160 ની રેડોક્સ પ્રક્રિયા. અહીંયા કેટલાનો ડિફરન્સ થયો મિત્રો? તો અહીંયા 3 નો ડિફરન્સ થયો, તો અહીંયા 3 થયો, તો અહીંયા પણ 3 મૂકો મિત્રો. HCl કેટલા થયા? 6, તો અહીંયા 6. તો પછી H2O કેટલા થયા? 2, 3 દુ 6, તો અહીંયા 3 તો હતા, તો અહીંયા 3 મૂકી દઉં એટલે સંતુલિત થઈ જાય. તો રિડક્શન પદ્ધતિથી પણ આપણે ગોલ્ડના સોલ બનાવી શકીએ છીએ. તો આ જે બન્યું એ ગોલ્ડના સોલ. ઓકે. હવે ત્રીજી પદ્ધતિ પૂરી થઈ. ચોથી, દ્વિવિઘટન શબ્દ વાપરવામાં આવે છે અથવા જળ વિભાજન શબ્દ વાપરવામાં આવે. પાણી વડે વિભાજન. અને કોઈ પણ ધાતુ હોય, દાખલા તરીકે FeCl3, એને પાણીમાં ઉમેરો. પાણીમાં આપણે HOH તરીકે લખી શકાય. આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ છે, માઇનસ છે. તેથી મિત્રો ફેરિક હાઇડ્રોક્સાઇડનો તાજા સોલ પ્રાપ્ત થાય અને HCl છૂટો પડે. HCl કેટલા? ઓક્સિજન 3, તો અહીંયા 3. HCl પણ કેટલા? તો 3 મિત્રો. તો આપણને ફેરિક હાઇડ્રોક્સાઇડના તાજા અવક્ષેપ પ્રાપ્ત થાય, જેને આપણે અથવા જળ વિભાજન તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ ધાતુ લો તમે, દાખલા તરીકે એલ્યુમિનિયમ ક્લોરાઇડ લો. આ એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં જો તમે પાણી ઉમેરો તો પછી આપણને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના સોલ પ્રાપ્ત થશે. મેંગેનીઝ સલ્ફેટ લો, એમાં તમે પાણી ઉમેરો તો પછી આ મેંગેનીઝ સાથે હાઇડ્રોક્સાઇડ જોડાઈ જશે
મેંગેનીઝ હાઇડ્રોક્સાઇડના આપણને કલીલ જોવા મળશે. કયા માધ્યમમાં? તો તે સલ્ફ્યુરિક એસિડના માધ્યમમાં આપણને મિત્રો પ્રાપ્ત થશે. આમ કોઈ પણ ધાતુ ક્ષાર લો, કોઈ પણ ધાતુ ક્ષાર એને પાણીમાં ઉમેરો તો તમને થોડું ડોરું પાણી લાગશે, ટર્બિડ સોલ્યુશન લાગશે. અને ટર્બિડ સોલ્યુશન બીજું નથી, એમાં કણો, આવા ઝીણા કણો સતત તરતા હોય છે. મિત્રો બરાબર તમે ધ્યાનમાં રાખો. ઓકે, તો અગત્યની છે. પહેલી તો કલીલ બનાવવાની પદ્ધતિ, પહેલી એક રાસાયણિક પદ્ધતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં તમને 2 ગુણની પૂછાય, અડધો અડધો અડધો, અથવા તો રાસાયણિક સમીકરણ થી કલીલ બનાવવાની પદ્ધતિ લખો. માત્ર સમીકરણ લખવાનું, દ્વિવિઘટન. તો આર્સેનિક ઓક્સાઇડને H2S પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં ગરમ કરવામાં આવે, હલાવવામાં આવે તો આર્સેનિક સલ્ફાઇડનો સોલ્ટ આપણને પ્રાપ્ત થાય છે. આ ધન સાથે જોડાઈ જાય, ઋણ સાથે તો પણ ચાલે છે. આર્સેનિક સલ્ફાઇડનો સોલ્ટ. ઓક્સિડેશન પદ્ધતિ, ઓક્સિડેશન પદ્ધતિથી સલ્ફરનો સોલ્ટ બનાવવામાં આવે. સલ્ફરના સોલ્ટ SO2 વાયુ જે છે એને H2S માં આપણે ઓગાળી દઈએ, પ્રબળ વિદ્યુત વિભાજ્ય H2S માં, તો સલ્ફરના ઝીણા કણો છૂટા પડે, એને સલ્ફરનો સોલ્ટ પ્રાપ્ત થાય. ગોલ્ડ ક્લોરાઇડ એને ફોર્માલ્ડિહાઇડ માં ઓગાળવામાં આવ્યું તો ધીમે ધીમે ગોલ્ડના કણો, સૂક્ષ્મ કણો, સોલ્ટ છૂટો પડે, આનું રિડક્શન થાય છે, +3 માંથી 0 બને છે. જ્યારે આનું ઓક્સિડેશન થાય છે, આનું ઓક્સિડેશન આથી 0 માંથી +2 બને છે. માટે મિત્રો એને આપણે ગોલ્ડનું રિડક્શન થઈ માટે રિડક્શન પદ્ધતિ શબ્દ વાપરવાનો. પછી તે જળ વિભાજન. ધ્યાન આપો, કોઈ પણ ધાતુ ક્ષાર, સંક્રાંતિ તત્વો ના કોઈ પણ ક્ષાર લો, ક્લોરાઇડ, સલ્ફેટ, નાઇટ્રેટ, એને પાણીમાં ઉમેરો, તેના હાઇડ્રોક્સાઇડ સોલ આપણને પ્રાપ્ત થાય. ઘણા બધા ઉદાહરણો છે આમાં, તો જે તમને પ્રેક્ટિકલ્સની અંદર પણ આવશ્યકની ઘટના જે છે એ આખી ઘટના છે, જળ વિભાજન ઘટનાઓ જ છે મિત્રો. ઓકે, તો રાસાયણિક પદ્ધતિ સમજાવો તો આ તમારે સીધા સમીકરણ લખવાનું, કોઈ વર્ણન લખવાનું નહીં, છતાં આપણે એને સમજૂતી આપી છે. હવે રાસાયણિક પદ્ધતિ ઇમ્પોર્ટન્ટ રીતે દ્વિવિઘટીય પદ્ધતિ સમજો. વિદ્યુતીય વિઘટન પદ્ધતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ સિમ્પલ છે. તો વિદ્યુતીય વિઘટન પદ્ધતિ, તો એક વિક્ષેપણ માધ્યમ લેવામાં આવે અને એ વિક્ષેપણ માધ્યમમાં મોટા કણો મૂકવામાં આવે. આ મોટા કણો એ ગોલ્ડના પણ હોઈ શકે, સિલ્વરના પણ હોઈ શકે, પ્લેટિનમના પણ હોઈ શકે. તો એ ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમ વગેરેના કણો છે, મોટા ટુકડા છે, સ્થૂળ પદાર્થ છે, સ્થૂળ દેખી શકાય નરી આંખે તેવું. એમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, વિદ્યુત ધ્રુવ મૂકવામાં આવે, વિદ્યુત ચાપ મૂકવામાં આવે, સ્પાર્ક કહીએ ને આપણે, જેમ બિલ્ડિંગમાં સ્પાર્ક થાય છે તે રીતે. આમ વિદ્યુત ધ્રુવો મૂકવામાં આવે, ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ. ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. તો આ જે કણો છે, સ્થૂળ પદાર્થ જે છે, સ્થૂળ પદાર્થો, એ સ્થૂળ પદાર્થોનું કલીલ કણોમાં રૂપાંતર થાય. કલીલ કણોમાં રૂપાંતર થઈ જાય, સૂક્ષ્મ કણો છૂટા પડ્યા કરે, પરંતુ પુષ્કળ ઉર્જા ઉદ્ભવે અને ઉર્જાને કારણે અથવા ઉદ્ભવતી ઉષ્માને કારણે આ જે કણો છે એ કણોનું બાષ્પીભવન થાય છે. આ કણોનું બાષ્પીભવન થાય અને બાષ્પીભવન અટકાવવા માટે આખી પ્રક્રિયા બરફની કુંડીમાં કરવામાં આવે. એટલે તાપમાન એકાએક ઘટી જાય, ઉષ્મા એકાએક ઘટી જાય, પછી આ કલીલ કણોનું બાષ્પીભવન થતું નથી. તો પછી એક પ્રશ્ન અગત્યનો હતો, ગોલ્ડના સોલ્ટ
કઈ રીતે બનાવે? ગોલ્ડના સોલ બનાવવાની પદ્ધતિ બે આવી. એક રાસાયણિક પદ્ધતિ રિડક્શન પદ્ધતિ ગોલ્ડના સોલ, અને બીજું વિદ્યુતીય વિઘટન પદ્ધતિ આવી. મિત્રો આમ ગોલ્ડના સોલ બે પદ્ધતિથી આપણે બનાવી શકીએ. ફરીથી જુઓ, સિમ્પલ છે આ તો. કે યોગ્ય વિક્ષેપણ માધ્યમ ધરાવતા પાત્રમાં સ્થૂળ પદાર્થો જેવા કે ગોલ્ડ, સોનું, ચાંદી, સિલ્વર અને પ્લેટિનમના કલીલો બનાવવામાં આવે છે. વિક્ષેપણ માધ્યમમાં સ્થૂળ પદાર્થો મૂકી તેમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો મૂકીને ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એનું કલીલ કણોમાં, સૂક્ષ્મ કણોમાં વિઘટન થયા કરે છે. એટલે એને કહીશું વિદ્યુતીય વિઘટન. વિદ્યુત વડે આ પદાર્થનું વિઘટન થયું, વિદ્યુતીય વિઘટન, જેને બીડિંગ ચાપ પદ્ધતિ. ચાપ એટલે પ્રવાહ, ચાપ એટલે ધ્રુવો, ધન ચાપ, ઋણ ચાપ. આને બીડિંગ ચાપ પદ્ધતિ કહેવામાં આવે. દાખલા તરીકે પૂછાય ચિત્ર આવું. તો જે સ્થૂળ પદાર્થ છે એ ધ્રુવોની હાજરીમાં ઊંચો પ્રવાહ પસાર કરી તો સૂક્ષ્મ કલીલ કણોમાં રૂપાંતર થાય. પણ એ વખતે પુષ્કળ ઉષ્મા છૂટી પડે, એટલે છૂટા પડતા કણો એનું બાષ્પમાં રૂપાંતર થાય. પણ આખી જે પ્રણાલી છે એ બરફની કુંડીમાં કરવામાં, તેથી જેટલી ઉષ્મા ઉદ્ભવે એ બરફમાં શોષાઈ જાય. તેથી ઉદ્ભવતા કલીલોનું બાષ્પીભવન થતું નથી, એ કલીલ કણો તરીકે છૂટા પડે. એને કહેવાય વિદ્યુતીય વિઘટન તરીકે ઓળખવામાં આવે. ઓકે મિત્રો, એને આપણે બીડિંગ ચાપ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે. સિમ્પલ હતું. હવે અગત્યનું છે વ્યક્તિકરણ. મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરજો. વ્યક્તિકરણ સિમ્પલ છે. આમાં જરા ધ્યાન રાખજો. જે તમે પ્રયોગશાળામાં ઘણી વખત આ કામ કરો છો, પણ ખ્યાલ નથી કે વ્યક્તિકરણની પ્રક્રિયા છે. તાજા અવક્ષેપ લેવામાં આવે. તાજા અવક્ષેપ ઘન પદાર્થ છે, સ્થૂળ પદાર્થ છે, સ્થૂળ દેખી શકાય તેવો પદાર્થ. એની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે. વિદ્યુત વિભાજ્ય તો પછી તેમાંથી એ ઝીણા કણો છૂટા પડે, કલીલ કણો છૂટા પડે. વિક્ષેપિત કલા ઉદ્ભવે, કલીલ કણો બને, અને એને કહેવાય વ્યક્તિકરણ ઘટના તરીકે ઓળખવામાં આવે. વ્યક્તિકરણ ઘટના તરીકે ઓળખીશું. એને કહેવાય વ્યક્તિ. એક ક્રિયા તમે કરો છો, અવક્ષેપ લો છો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરો, અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય ઉમેરો તો એમાંથી ધીમે ધીમે કલીલ કણો છૂટા પડે, જેને કહેવાય વ્યક્તિકરણ તરીકે ઓળખવાનું. બરાબર ધ્યાનમાં રાખજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધારો કે એવી અવક્ષેપણ છે, એવી કોઈ એવી પદાર્થ, એક ધન આયન છે, ઋણ આયન છે, જેને આપણે અવક્ષેપ તરીકે ઓળખીશું. દાખલા તરીકે લઈએ આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડ. ફેરિક હાઇડ્રોક્સાઇડ આમાં એ તરીકે Fe છે, બી તરીકે OH. હવે એની અંદર બે પ્રકારના વિદ્યુત વિભાજ્ય ઉમેરીશું. એક AX પદાર્થનું વિદ્યુત વિભાજ્ય, આ વિદ્યુત વિભાજ્ય. બરાબર સમજો. તો પછી એમાં સામાન્ય આયન કયો છે? તો આમાં સામાન્ય આયન A છે.
તો આમાં A પ્લસ નું અધિશોષણ થાય છે. A પ્લસ નું અધિશોષણ થાય છે. દાખલા તરીકે આ AB અવક્ષેપ છે. AB અવક્ષેપ છે. કણ છે, મોટો સ્થૂળ પદાર્થ. હવે એની અંદર કોનું અધિશોષણ થશે? તો કે A પ્લસ નું અધિશોષણ થશે. A પ્લસ આકર્ષાશે. જેથી આ જે કણ બન્યું એ કણ ધન વિધભારિત બની ગયો. કેવો બની ગયો કણ? ધન વિધભારિત. ઉપરના કણોનું અધિશોષણ થયું, ધન વિધભારિત, અને ધન વિધભારિત થયું એટલે અપાકર્ષણ થયું, અને અપાકર્ષણ થયું તો આમાંથી આપણને કણો છૂટા પડે જેને આપણે કલિલ તરીકે ઓળખીએ છીએ. એટલે વાસ્તવમાં અધિશોષણનો જ સિદ્ધાંત કાર્ય કરે છે. હવે બીજો પદાર્થ ઉમેરીએ YB. મિત્રો આ એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો આ બે માંથી સામાન્ય આયન કયું? તો કહી શકાય સામાન્ય આયનનું અધિશોષણ થાય. સામાન્ય આયનનું અધિશોષણ. આ બેમાં સામાન્ય આયન A હતું, હવે ઉમેર્યું YB. તો સામાન્ય આયન કયું? તો B માઇનસ નું અધિશોષણ થાય. ધારો કે AB આ કણ છે, ચિત્ર સ્વરૂપે બતાવી, સ્થૂળ પદાર્થ, અવક્ષેપ છે, તાજા અવક્ષેપ છે. હવે એની ઉપર B નું અધિશોષણ થશે, બેના અણુ આકર્ષાશે, જેથી આખો જે કણ બની જશે ઋણ વિધભારિત. અને ઋણ વિધભારિત જે થયું અને એને પરિણામે તેમની વચ્ચે, કણો વચ્ચે, સપાટીના અણુઓ વચ્ચે અપાકર્ષણ. અને અપાકર્ષણ થાય એટલે એમાંથી આપણને સૂક્ષ્મ કણો કલિલ પ્રાપ્ત થાય. આ ઘટનાને પેક્ટીકરણ તરીકે ઓળખવામાં. અવક્ષેપમાં જે વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તેમાંથી કોઈ એક આયનનું, કાં તો ધન આયનનું કાં તો ઋણ આયનનું અધિશોષણ થાય છે, અને એમાંથી કલિલ કણો છૂટા પડે એને કહેવાય પેક્ટીકરણ તરીકે ઓળખવામાં. અગત્યનું જે વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે છે એને પેક્ટીકારક કહેવામાં. જે વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે એને પેક્ટીકારક કહેવામાં આવે. મિત્રો બરાબર સમજી. દાખલા તરીકે આમાં આ બેમાંથી પેક્ટીકારક કયું? તો કહી શકાય આ વિદ્યુત વિભાજ્ય છે એટલે આ એ પેક્ટીકારક છે. અને આ પેક્ટીકારક ને પરિણામે ધન વિધભારિત કલિલો છૂટા પડે. આ એક પેક્ટીકારક જ છે, પણ એને પરિણામે ઋણ વિધભારિત કલિલો છૂટા પડે. ઓકે મિત્રો, સ્પષ્ટ ખબર પડી ગઈ. તો પછી અહીંયા ધ્યાન આપો. હું ફેરિક ક્લોરાઇડ ઉમેરું છું. મિત્રો તો શું ઉમેર્યું? FeCl2. અહીંયા ફેરિક હાઇડ્રોક્સાઇડના તાજા અવક્ષેપ હતા અને એમાં હું FeCl2 ઉમેર્યું. FeCl2 એ થયો પેક્ટીકારક. અગત્યનું સમજ. હવે આમાંથી કોનું અધિશોષણ થશે? ક્લોરીનનું થશે કે Fe નું થશે? આ તો અવક્ષેપ છે. તો મિત્રો હમણાં કીધું મેં, બંનેમાંથી સામાન્ય આયન કયો છે? તો કે Fe. એટલે અહીંયા Fe+2 નું આની ઉપર અધિશોષણ થશે, અને અધિશોષણ થવાને પરિણામે આપણને ધન વિધભારિત કલિલ છૂટા પડે. આમ FeCl2 પેક્ટીકારક થયું, આવશ્યક થયું. બીજું પણ ઉદાહરણ લઈ શકાય. ફેરિક હાઇડ્રોક્સાઇડમાં હું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરું છું. મિત્રો વિચારો,
તો આ થયું વ્યક્તિકારક, આ થઈ અવક્ષેપ. કોનું અધિશોષણ થશે મિત્રો? સામાન્ય આયન. આમાં બેમાં સામાન્ય આયન કયો છે કે OH. OH જે છે એ OH નું આની ઉપર અધિશોષણ થશે અને આપણને OH ઉપર ઋણ વિજભારિત છે એટલે ઋણ વિજભારિત કલીલ બનશે. આ ઘટનાને પેક્ટીકરણ ઘટનાઓ કહેવામાં આવે છે મિત્રો. મેં ઘણી બધી બાબતો તમને સ્પષ્ટીકરણ સમજાવી. બીજું પણ લઈ શકાય. ઉદાહરણ તરીકે કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ જોવામાં, અવક્ષેપ તાજા અવક્ષેપ, અને એની અંદર હું AlCl3 ઉમેરું તો આ થઈ પેક્ટીકારક છે અને પેક્ટીકારકમાં આનું અધિશોષણ છે. જો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડમાં હું એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરું તો પણ ચાલે મિત્રો. આના ઉમેરું તો NaOH ઉમેરું તો પણ ચાલે. તેમાં સામાન્ય આયન કયો છે તો કેવો હોય તો આ થઈ પેક્ટીકારક મિત્રો. તો પેક્ટીકરણ ઘટના દ્વારા આપણે વિવિધ પ્રકારના કલીલો પેક્ટીકરણ ઘટના દ્વારા તાજા અવક્ષેપમાંથી સ્થૂળ પદાર્થોમાંથી ટેસ્ટ ટ્યુબમાં દેખી શકાતા અવક્ષેપમાંથી જો બીજો પદાર્થ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તેમાંથી જૂના કણો છૂટા પડે એને કહેવાય પેક્ટીકરણ. ઉમેરવામાં આવતો પદાર્થ વિદ્યુત વિભાજ્ય એને કહેવાય પેક્ટીકારક. મિત્રો બરાબર સમજી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો મિત્રો આ 3 આજે મેં ચલાવી વિડીયોમાં તમામ માહિતી અગત્યની હતી તૈયાર કરજો, વારંવાર વિડીયો સાંભળજો અને એમાંથી તમે નોટ્સ ઉતારજો. અથવા તો મેં અગાઉ તમને પણ આ માહિતી ધરાવતી PDF મેં તમને મોકલી આપ્યું છે મિત્રો. એ પણ ઉતારો, વિડીયો પણ જુઓ, ન સમજણ પડે તો જાણ કરો. ધન્યવાદ.